કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ ગુજરાત ભાજપ સરકારે દરેક ધારાસભ્યને બે બસ ફાળવી પ્રજાલક્ષી કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદ થી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે. આ ઘણો ટાઈમ થી રજૂઆત હતી. દરેક ધારાસભ્યને બે નવી સિમ્પલ બસ ફાળવી. એમાં અમારા બીજલ બાપાનો સુંદરવાની ઈચ્છા હતી કે તમે 2 બસ પાસ કરાવો. તો અમારી રજૂઆત લઈ ગૃહમંત્રીએ અમને આ 2 બસ ફાળવી. એ બદલ સરકારનો અમે આભારી છીએ. આજ રોજ કેશોદ ડેપો ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે. અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે. કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે. તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથદ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.